તો જૂનાગઢના માંગરોળ નગરપાલિકા કચેરીમાં નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। માંગરોળ નગરપાલિકામાં કુલ 36 બેઠકો છે, જેમાં ભાજપના 15, કોંગ્રેસના 15, બસપાના 4, આપના 1 અને 1 અપક્ષ સભ્ય ચૂંટાયા છે। ભાજપ બસપાના સમર્થનથી નગરપાલિકા પ્રમુખ અને બસપાના ઉપપ્રમુખ સાથે સત્તા ચલાવી રહ્યો હતો, પરંતુ ભાજપના અંદાજે 8 સભ્યોની નારાજગીના કારણે ભાજપની પેનલ નબળી પડી ગઈ હતી અને સતત ખેંચતાણ જેવી સ્થિતિ સર્જાઈ। અંતે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાં સમગ્ર રાજકીય પરિસ્થિતિ ગરમાઈ। 8 સભ્યોની નારાજગીના કારણે ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવી શકે તેમ છે તેવું માનવામાં આવી રહ્યું છે। નારાજવાળી બાબત કોઈ આંતરિક બીજી રીતે હોય તો અમને મતલબ બહુ ખબર નથી। મારી સાથે બધાને વ્યવહાર એકદમ સારા છે। અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ। જે એ લોકો અમને કામ ચીંધે છે એના માટે અમે રાત દિવસ મહેનત કરીને કામનો અંજામ લેવા માટે ફૂલ કોશિશ કરી રહ્યા છે। લગભગ કામ બધા સંતોષથી થઈ જાય। જો આક્ષેપ અને ફરિયાદો એ કોઈ પુરવાર નથી થતું કે આક્ષેપ કોઈ કર્યું તો આક્ષેપ થઈ ગયો, કે ભ્રષ્ટાચારની વાત થઈ તો ભ્રષ્ટાચાર થઈ ગયો। એ એક તપાસનો વિષય છે।